ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ સ્થાનિક સાયકલિસ્ટ ગ્રુપના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સાયકલ રેલીની શરૂઆત લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવી હતી, જે ઇટાળવા સર્કલ સુધી પહોંચી ફરીથી લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી। કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા, પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પહોંચાડવા અને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો। આ પ્રસંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ ફ્યુલ સેવિંગ તેમજ રિન્યુએબલ એનર્જી સોર્સિસના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવવા સાથે ઈંધણની બચત અને પ્રદૂષણમાં ઘટાડો પણ શક્ય બને છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોને દૈનિક જીવનમાં વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી। નવસારી જિલ્લા પોલીસના આ પ્રયાસને સાયકલ પ્રેમીઓ અને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। નવસારી જિલ્લા પોલીસ દ્વારા આજરોજ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયક્લોનનું આયોજન કરવામાં આવેલ, જેમાં નવસારી જિલ્લાના અધિકારી, કર્મચારીઓ તેમજ અહીંના લોકલ વિવિધ સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા આજે સાયકલિંગનું આયોજન કરવામાં આવેલ। સાયકલિંગની શરૂઆત લુન્સીકુઈ ગ્રાઉન્ડથી શરૂ થઈને ઇટાળવા સર્કલ અને ત્યાંથી ફરીથી લુન્સીકુઈ ગ્રાઉન્ડ સુધી રાખવામાં આવેલ હતું અને સરકારશ્રીની પ્રવર્તમાન ગાઈડલાઇન મુજબ ફ્યુલ સેવિંગ માટે તેમજ રિન્યુએબલ એનર્જીના સોર્સિસના યુઝ માટે જે સૂચના આપવામાં આવેલ, જે અંતર્ગત આજરોજના આયોજન દ્વારા સૌને અપીલ કરવામાં આવેલ છે કે મેક્સિમમ સાયકલનો ઉપયોગ કરવો।